આજે વ્યુઅર્સ ડિમાન્ડ પર દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવવાના છે। તો દાલ ફ્રાય માટે મેં મિક્સ દાળ આવે છે, જેમાં ચણાની દાળ, મગની દાળ, અડદની દાળ, મસૂરની દાળ, બધી જ દાળ મિક્સ આવે છે। એ દાળ લેવાની છે, જો આ રીતે, અને રાઈસ લેવાના છે બાસમતી। તો હવે આ અડધી વાટકી દાળ છે, એને ચડવા માટે મૂકી દઈશું। અને એમાં ચડવામાં અડધી ચમચી મીઠું એડ કરશું। અને હવે રાઈસ પણ મૂકી દેવાના છે। તો આ રીતે એક પેનમાં પાણી લેશું અને આ જે રાઈસ છે ચડવા માટે મૂકી દઈશું। હવે દાળને 10 થી 15 મિનિટ ચડવા દેવાની છે અને રાઈસને 10 મિનિટ। આજે વ્યુઅર્સ ડિમાન્ડ પહેલાં તેલ લેવાનું 2 ચમચી જેટલું, એમાં જીરું નાખવાનું છે, તમાલપત્ર અને હિંગ। હવે દાળ એડ કરવાનું છે। ગરમ મસાલો, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું ઓછું, કેમ કે મીઠું ચડવામાં નાખ્યું હતું એટલે।